સતતં નિજમૂર્તિચિંતકાનાં અધિકશ્વેતમનોહર પ્રકાશે હૃદિદર્શિતરમ્ય દિવ્યરૂપં ભગવન્तं તમહં હરિં નમામિ. ભગવન્तं તમહં હરિં નમામિ. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. સ્વામિનારાયણ સંવંત 1876 પોષવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. તમે પ્રશ્ન પૂછો કા અમે પૂછીએ? ત્યારે મુનિએ કહ્યું છે જે હે મહારાજ તમે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જતન કરે છે. જતન કરવું તેમાંથી પાછો પડતો નથી. અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટામાં પણ ખોટ કાઢે એવો છે તો પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી. તેનું શું કારણ છે? ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લો અમે ઉત્તર કરીએ છીએ. જેમાં બુદ્ધિ તો ઝાઝી છે પણ એની બુદ્ધિ દૂષિત છે માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ગોળી હોય ને તેમાં સર્પની લાળ પડી હોય. સર્પની લાળ પડી એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું. પછી તેને જે પીવે તેના પ્રાણ જાય. તેમ બુદ્ધિ તો ઝાઝી છે પણ જેને કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે તે અવગુણ રૂપ દોષ તેની બુદ્ધિમાં આવ્યો છે તે સર્પની લાળ સરખો છે. માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈ એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જન્મ ધરે છે ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ કરે છે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો. મહારાજે આ વચનામૃત જ્યારે સંતોને કોઈ પ્રશ્ન હોય અને મહારાજને પૂછતા
અને મહારાજ એનો પ્રશ્નનો ઉત્તર કરે. પણ આ વચનામૃતની અંદર આપણે જોયું કે મહારાજે સામેથી કીધું કે કોઈને પ્રશ્ન હોય તો પૂછો. તો અને કાં અમે પૂછીએ એમ. એટલે મહારાજ સભા ભરાય ને ત્યારે પહેલેથી જ નક્કી કર્યું હતું કે આ વિષય ઉપર વાત કરવી છે અમારે. એટલે કોઈ પ્રશ્ન પૂછશે તો એ વિષય ઉપર, નહીં તો આ વિષય ઉપર. એટલે મુનિઓ જાણતા હતા કે આપણો પ્રશ્ન તો કદાચ થોડો ઘણો લૌકિક હોય, પણ મહારાજ પ્રશ્ન જે કરશે ને એ તો આપણા હિત માટે અત્યારે જે જરૂરી છે એના માટે જ હશે. એટલે ક્યારે પણ મહારાજને પ્રશ્ન પૂછવો હોય કે મહારાજને કંઈક કેવું હોય તો સંતો પોતાના કીર્તન મૃદંગ ગાતા હોય તો એ સાઈડમાં મૂકે, મહારાજની વાત પહેલી. અને મહારાજ જ્યારે કહે કે તમે ગાઓ ત્યારે ગાય. આજે મહારાજે એવું પૂછ્યું કે અમે પ્રશ્ન પૂછીએ, તમે પૂછો કે અમે પૂછીએ? તો મહારાજ કે સંતો કે મહારાજ તમે જ પ્રશ્ન પૂછો. એવું નથી વિચારતા કે મહારાજ પ્રશ્ન પૂછશે ને આપણે આવડશે નહીં તો આપણે શું જવાબ આપશું, એવું નથી વિચારતા. એને તો ખબર હતી કે મહારાજ પૂછવાના છે અને જવાબ એને જ આપવાનો છે. તો મહારાજને એટલા માટે આગ્રહ કરે છે કે મહારાજ તમે પ્રશ્ન પૂછો એમ. તો મહારાજ એ પ્રશ્ન પૂછે છે કે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી. તો મહારાજ અહીંયા થોડી બુદ્ધિ કેને કહે છે કે જેને લૌકિક જ્ઞાન નથી કે આ લોકની અંદર વ્યવહાર કેમ ચલાવવો કે કેમ બુદ્ધિથી પૈસા ઝાઝા કમાવી લેવા, કેમ કઈ મોટા પદને હાંસલ કરી લેવું, કેમ કોઈને ફસાવી દેવો, રાજનીતિની અંદર કેમ રીતે બધા રસ્તા કાઢી લેવા, આપણી દ્રષ્ટિમાં તો એ બુદ્ધિશાળી છે કે ગમે તેવા વ્યવહારિક ગૂંચવાડામાંથી કાઢી લે. તો એ બુદ્ધિશાળી મહારાજ એની વાત કરે છે. કારણ કે જો એમ કહેશે કે અમે બુદ્ધિવાળો છે અને એ માર્ગે ચાલતો નથી તો સીધું આપણે આ વચનામૃતમાં જ ગઢડા અને પંચાળાનું પહેલું વચનામૃત એમાં મહારાજે એવું કીધું છે કે અમને બુદ્ધિશાળી વાળા ઉપર હેત છે. બુદ્ધિવાળો છે એ વિચારે છે, તો ત્યાં બુદ્ધિશાળી કેને કીધો કે આ લોકના સુખ અને મહારાજના ધામના સુખ એની તુલના કરી અને ભગવાનના જે સુખ છે તેની સામે દ્રષ્ટિ રાખે છે અને આ લોકના સુખને તુચ્છ સમજે છે. ત્યાં એને બુદ્ધિશાળી કીધો છે અને એની ઉપર અમને હેત છે. અહીંયા એમ કે છે કે બુદ્ધિશાળી છે, બુદ્ધિવાળો છે, એ માર્ગે કલ્યાણ માર્ગે ચાલતો નથી. તો બુદ્ધિ એ કલ્યાણ અને મનને કીધું છે કે કલ્યાણનો મોક્ષ અને બંધનનો હેતુ છે. તો એમાં મનની અંદર મુખ્ય તો બુદ્ધિનો ભાગ છે. એટલે મહારાજે અહીંયા બુદ્ધિનું નામ લીધું, બુદ્ધિવાળો. કે લૌકિક બુદ્ધિ ને આધ્યાત્મિક મોક્ષ સંબંધી મુમુક્ષુની બુદ્ધિ, એ બુદ્ધિમાં ફરક છે.
એક આપણે ખાલી નક્કી કરી લઈએ. આગળ મહારાજે 52 વતનાવતમાં એ કીધું, ઝીણી બુદ્ધિ ને જાડી બુદ્ધિ. જેની જાડી બુદ્ધિ છે એ આ લોકની અંદર જાડી બુદ્ધિ અલગ છે અને ઝીણી બુદ્ધિ અલગ છે. તો આપણે ઝીણી બુદ્ધિ વાળા છીએ કે જાડી બુદ્ધિ વાળા છીએ? લોકની દ્રષ્ટિએ છીએ કે ભગવાનના ભજવામાં છીએ? આ બે તફાવત આવશે. તો મહારાજ અહીંયા ઓછી બુદ્ધિ એટલે દુનિયાની કઈ ખબર પડતી નથી. આપણે ભગવાનના ભક્તોનું જીવન જુઓ ને. ગુણાનંદ સ્વામી છે કે જે ભગવાન ભજવા એને ગાંડું થવું પડે. તો ગાંડા એટલે તો બુદ્ધિ વગરના ને. એટલે લૌકિક વ્યવહારિક બુદ્ધિથી દૂર રહેવું પડશે. તમે હોશિયાર છો, વ્યવહારિક હોશિયાર રીતે હોશિયાર છો, તો તમને બધા ઇન્વોલ્વ કરશે કે ભાઈ અમારે ત્યાં આવો, આ પ્રસંગમાં આવો, અમારી આ પરિસ્થિતિ છે, આમ કરો, આમ કરો, અમને આ કંઈક આઈડિયા આપો, આ કરો. તમને ઇન્વોલ્વ વધારે કરશે. તો ભગવાનના ભક્ત શું વિચારે છે કે મને સંસારમાં વ્યવહારમાં જોડી ન દે તો કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે? મુક્તાનંદ સ્વામી જ્યારે ઘરે હતા ત્યારે ઘરેથી એને રજા લેવી હતી સંસાર છોડવો હતો, તો કેવી પરિસ્થિતિ હતી ખબર છે? તમે જાણો છો બધા. ગાંડા ત્યાં ગાંડા થઈને પોતાની જે છાપ છે એ ગાંડા તરીકે ઉપસાવવા માટે એટલી એવી ગાંડાની પ્રવૃત્તિ કરી તો હવે એને બુદ્ધિ કહેવાય, બુદ્ધિશાળી કહેવાય? લોક તો એમ માને કે આ ગાંડો થઈ ગયો છે. પણ એને પણ એમના દાદા કે નાના એને જાણતા હતા, અથવા એના કંઈક સસરા કે એને જાણતા હતા કે આ મુકુંદ છે એ ગાંડો નથી થયો, ગાંડો નથી, ખરેખર ગાંડો નથી, એનો કંઈક ઈરાદો બીજો છે. પછી એમને શાંતિથી પૂછ્યું તો કે મારે આ ઘરનો ત્યાગ કરવો છે અને આને આ ધ્યેય કરીને સાક્ષાત ભગવાનનો ભેટો કરવો છે. તો એટલા માટે એને આ લૌકિક બુદ્ધિનો ત્યાગ કર્યો હતો. બાકી એનો હેતુ શું હતો? મહારાજે પંચાળાના પહેલા વતનામત પ્રમાણે તો એ બુદ્ધિશાળી કીધો છે કે જેને આ લોકના સુખને તુચ્છ કરી નાખ્યા છે અને જેને બ્રહ્માદિક સુધીના જે લોકના જે સુખ છે એને પણ એને ઠીકરું માંગીને ખાય ને જે ઠીકરું માંગનારો જે ભિક્ષુક છે એના હાથમાં જે કંઈ ભિક્ષા આવે અને એ ખાઈને જેવું સુખ લે એવું સુખ અને સાહુકારની દ્રષ્ટિમાં એનું સુખ છે એ તુચ્છ કહેવાય છે. એમ બ્રહ્માંતિક સુધીના સુખને એ એટલે તુચ્છ જાણે છે. તો મહારાજે અહીંયા પણ એવી રીતે કીધું છે કે બુદ્ધિવાળી ઘણા મોટા મોટા બુદ્ધિશાળી હોય પણ પોતે કલ્યાણ માર્ગે ચાલતા નથી. બધામાં ખોટ કાઢે એવા હોય કે આ બરોબર છે પણ આ થોડોક આનામાં આ તકલીફ છે, આમાં આ તકલીફ છે. પછી આગળ જતા જતા ભગવાનના ભક્તોમાં કાઢે, પછી એના સંતોમાં કાઢે, પછી મોટા એકાંતિક હોય એમાંય કાઢે અને પછી ધીરે ધીરે એનું જેનું ભજન કરે છે એમાંય ખોટ કાઢે કે મહારાજે આ જ્યારે પ્રત્યક્ષ હોય ત્યારે તો સીધી એમાં ખોટ કાઢે કે મહારાજ છે આનું વધારે રાખે છે, આપણું નહીં રાખતા, અને આને વારે વારે બોલાવે છે, આગળ કરે છે. આપણે આટલું કરી કરીને મરી ગયા તોય જોતા નથી. તો મહારાજ કે એવી રીતે પરમેશ્વરની ખોટ કાઢે છે.
એટલે એ બુદ્ધિનો ઉપયોગ, ભગવાને બુદ્ધિ આપી છે, એનો ઉપયોગ એ ક્યાં કરે છે? હા, બધાના દોષ જોવામાં. એ એમના દોષ નથી જોતો, એ પોતામાં રહેલી બુદ્ધિનું પ્રદર્શન કરે છે. કેમ કે પોતાનો મોક્ષ શું કઈ રીતે છે એને માર્ગ જ નથી ચડ્યો. એટલે મહારાજને પ્રથમના 20મા વચનામૃતમાં પણ કેવું પડ્યું? મૂર્ખમાં મૂર્ખ, ગેલામાં ગેલો, નીચમાં નીચ. શેને કેને કીધું છે? બીજા કોઈને કીધું છે? કોને કીધું છે? જે પોતે પોતાને નથી જોતો અને બાર રૂપને જુએ, કુરૂપને જુએ છે અને દોષ કાઢે છે, એને ગેલામાં ગેલો કીધો છે. એને મૂર્ખમાં મૂર્ખ ને નીચમાં નીચ કીધો. કારણ કે જે કરવાનું છે નથી કરતો, બીજા માર્ગે ચડી ગયો છે. આપણું કરવાનું છે. શિક્ષાપત્રીની અંદર મહારાજે પોતાને આજ્ઞા કરી છે, અન્યને નહીં. અન્યને આજ્ઞા કરવા માટે ખાલી આચાર્ય મહારાજના જે શ્લોકો છે ને એમાં એમ કીધું છે કે પોતે ધર્મની રક્ષા માટે ધર્મ પડાવવો એમ. બાકી કોઈને નથી કીધું. સંતોના ધર્મમાં એવું નથી કીધું કે બધાને પડાવવા, પોતાને કરવું. કોઈને આજ્ઞા કરી છે? ક્યાંય આજ્ઞા નથી કરી, કોઈને નથી કરી. એટલું તો નહીં, ગૃહસ્થના ધર્મમાં એવું નથી કીધું કે પોતાની પત્નીને એટલું વર્તાવવું, નહીં કીધું. રાખવું આપણે આવશ્યક છે, પણ મહારાજે પ્રોપર આજ્ઞા નથી કરી કે આમ આમ તમારે વર્તાવવું. પોતે વર્તવું અને બીજા મુમુક્ષુ છે એને કહેવું કે આમ વર્તવાથી સુખ મળે, આમ વર્તે ભગવાન રાજી થાય, એમાં કોઈ દોષ નથી. પણ આગ્રહ કરીને બેઠો હોય કે હું બધાને વર્તાવું, ના, એવું કોઈને સોંપ્યું નથી. એવું તો એક મહારાજે ધર્મના આચાર્ય છે એમને સોંપ્યું છે કે તમે ધર્મમાં વર્તો અને બીજાને વર્તાવો. એને વર્તવાનું પણ કીધું છે, એવું નહીં ખાલી એને વર્તાવાનું. એટલે મહારાજ ક્યાં લઈ જાય છે કે જીવ મોક્ષના માર્ગમાં ક્યારે આગળ વધી શકશે કે જ્યારે એ પોતાની સન્મુખ પોતાનું કલ્યાણનું હિત ઈચ્છશે ને પોતાનું જ જોશે, પોતાની ભૂલ જોશે, ત્યારે જ એ આગળ વધશે. જ્યારે લોકની બહારની દ્રષ્ટિ જોશે કે આ આમ છે, આમ છે, આમાં ભૂલ છે, ખોટ છે, એ રહી ગયો ત્યાં જ. મહારાજ તો કે તું બધે ભૂલ ને ખોટ જોવા ગયો તો હવે જે ભૂલ ને ખોટ હતી એ સુધારવા માટે તને મોકલું છું, બસ ફરી જા તું, એ તું સુધારજે. પણ એટલું ધ્યાન રાખજે તું ન કરતો પાછું. ને પછી એ કરી બે તો મહારાજ કે હવે જન્મ મરણમાં ફર્યા કર, હવે તારો મોક્ષ તો સમય આવશે ત્યારે કરીશું. કારણ કે બુદ્ધિનું ડાપણ એવું કરે છે કે જ્યારે વ્યવહારિક બુદ્ધિવાળો હોય ને એ એમ જ વિચારતો હોય કે હું કંઈક છું. જેને આધ્યાત્મિક બુદ્ધિ થઈ છે, મુમુક્ષુતા આવી છે, એ એમ વિચારે છે કે આ બધા મોટા છે, હું એક નાનો છું. અને જ્યારે એને વ્યવહારિક બુદ્ધિ આવે છે ને ત્યારે એમ કે આ બધાને કંઈક ને કંઈક ભૂલ કરે છે, હું બરોબર છું. કેટલું અવળું, આખી સમજણ જ અવળી થઈ જાય છે. બે બુદ્ધિશાળી છે એમ મહારાજની આધ્યાત્મિક દ્રષ્ટિએ ઓલો બુદ્ધિશાળી છે કે જે પોતાને ન્યૂન સમજીને બીજામાં કંઈ ગુણ જોવે છે. એને ભગવાન ને ભગવાનના સંતો ભક્તો એને બુદ્ધિશાળી માને છે. અને લોક જેને બુદ્ધિશાળી માને છે એ એમ માને છે કે હું કંઈક જાણું છું, એટલે બધે સજેશન આપે, કંઈક કરે. બ્રહ્માજી કેટલા બુદ્ધિશાળી, બુદ્ધિના દેવતા કહેવાય છે. છતાંય ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર જોઈને શું થયું? ને
મોહ પામ્યા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનની અંદર ગાયો ચરાવવા, વાછરડા ચરાવવા ગયા, ત્યારે ભગવાને, શ્રી કૃષ્ણ ભગવાને નક્કી કર્યું કે આપણે વન ભોજન ઉજવીએ. ત્યારે બધાએ ગોવાળિયાઓને કીધેલું કે તમે ઘરેથી જે સારી સારી વસ્તુ હોય લાવજો ને આપણે એકબીજાને વેચીને જમશું, પાર્ટી કરીએ. અત્યારે પાર્ટી કહે, ત્યારે એ સિસ્ટમ હતી, વન ભોજન, સમૂહ ભોજન. ત્યારે બધાએ ગોવાળિયાઓ પોતપોતાના ઘરે કહી દેલું કે મારા માટે કંઈક સારું બનાવજો કન્હૈયા, મને આજે મારે તો કન્હૈયાને જમાડવો છે, અમે એકબીજાને બધાને વેચીને જમશું. તો બધાની પોતપોતાની માં કંઈક ને કંઈક સારું બનાવી દીધું, જેને જે રૂચતું ભાવતું હોય એવું. પણ મધુસૂદન, મધુમંગલની માતા બ્રાહ્મણ, તો એના ઘરમાં કઈ નહીં, ઋષિએ એના ઘરમાં તો કઈ થોડું ઘણું હોય તો એનાથી ચલાવી લે, ને તો ફળ ફૂલથી ચલાવી લે. તો ઘરમાં બીજું કઈ હતું નહીં, 3 દિવસની ખાટી છાશ હતી. હવે કે આપણા ઘરની અંદર તો કઈ છે નહીં, તો હું ક્યાંથી લાવીને આપું? તો કે તું લાવીને આપીશ તો બીજાના ઘરનું થઈ જાય, આપણું કંઈક આપ. એટલે મધુમંગલ ની માતાએ નક્કી કર્યું કે હવે કરવું શું મારે, પણ કે હવે આના વચ્ચે બીજું આપણું છે નહીં, તો આ લઈ જા, ભગવાન તો ભાવના ભૂખ્યા છે, માટે આ પીશે ને આ પીને પણ એ જાણશે કે આની પાસે છે એ જ લાવ્યો છે. એટલે મને ગમને મધુમંગલ લઈ તો આવ્યો, પણ બધા જ્યારે બેઠા ત્યારે એને સંકોચ થયો કે હું આ બધાએ સારું સારું જમાડે છે, એકબીજાને આપે છે, કૃષ્ણને ચખાવે જમાડે છે, પણ હું આ આપીશ ખાટી છાશ તો કેવું લાગશે? ત્યાં એમની માતાએ કીધેલું કે ભગવાન ભાવના ભૂખ્યા છે, એ એમને ભૂલાઈ ગયું અને થોડી બુદ્ધિ પોતાની આવી. જો એને ભાવથી કીધું હોત કે મારી પાસે આ છે, તમારા માટે પ્રેમથી લાવ્યો છે, તો ભગવાન તો જાણે છે, સર્વ અંતર્યામી છે. પણ એમને થોડી બુદ્ધિ, લૌકિક બુદ્ધિ આવી એટલે એને સંતાડી રાખ્યો. ભગવાને જાણ્યું કે આની પાસે કંઈક છે તો ખરું, કાંઈ લાવ્યો નથી એવું નથી, ભલે ને દરરોજ મારા ટિફિનમાંથી જમે છે, આજે કીધેલું એટલે એની માએ કંઈક આપ્યું છે, પણ સંતાડે છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન એની નજીક ગયા તો એને જાણ્યું કે આ મારી જે છાશ છે એ હવે ખાટી છાશ પીશે તો બહુ ખોટું દેખાશે, એમ કે હવે ખાટી છાશ પાઈ ભગવાનને, તો એ છાશને એમ થયું કે હું પી જાઉં, એમ હું જ પી જાઉં. તો પછી વળી તો એના દેખતા જ જ્યાં ભગવાન જે નજીક આવ્યો ત્યાં છાશનું દોણું લઈને મોઢે માંડી દીધું પીવાનું. ત્યાં તો ભગવાન આવી ગયા એટલે ઉઠીને ભાગ્યો ભગવાન પાછળ કે તું મારા ભાગનું કેમ ખાઈ જાય છે? કે તારી માએ મારા માટે આ મોકલી છે છાશ અને તું પી જાસ, મને લાવ. તો મધુમંગલ આગળ દોડતો જાય અને છાશ પીતો જાય અને પાછળ કૃષ્ણ દોડે. એમ કરતા કરતા જ્યાં બધી છાશ પી ગયો, એક તો મોઢામાં મોટો કોગડો ભરાઈ ગયો અને આ બાજુ મધુમંગલ કૃષ્ણ ત્યાં પહોંચી ગયા અને હજી ઘોડે ઉતારે ત્યાં કહેતા ભગવાને એના ગાલ ઉપર થપાટ મારી એટલે તરત પિચકારી નીકળી બહાર અને થોડી ભગવાન ઉપર ઉડી, થોડી મધુમંગલ ઉપર ઉડી. તો ભગવાને જોયું કે આ મારા ભાગનું બધું ન લઈ જાય એટલે આ થોડી હું લઈ લઉં. તો એના મોઢામાંથી નીકળેલી પિચકારી એ પોતે ચાટવા માંડે. વિચાર કરો, આવું તો કોઈ સામાન્ય બાળકે ન લે, ગરીબનું હોય તો એ મોઢાનું એઠું તો કોઈ ન ખાય.
ભગવાનને તો બીજો ભાવ હતો. એ કોણ જાણે, કોણ લૌકિક જાણે? તો આ જે અઘાસુરને જ્યારે માર્યો હતો ભગવાને, પછી આ ચરિત્ર કરેલું. એટલે અઘાસુરને માર્યો ત્યારે દેવતાઓએ દુંદુબી નગારા વગાડ્યા કે અઘાસુર મોટો છે એ મરાયો, મોટું અજગર એ મરાયો છે. એટલે એ સાંભળીને બ્રહ્માજીને થયું કે કોણે માર્યો, કોણ છે એવું? ત્યારે તપાસ કરી, વ્રજની અંદર આવ્યા કે વ્રજની અંદર ગોવાળ બાળ એક છે. તો એ આવ્યા ને જોયું, આ તો આને થોડો માર્યો, આ તો બાળકોની વચ્ચે રમે છે ને આ જોયું, બધી લીલા જોઈ કે આવી રીતે બધાનું એઠું જૂઠું ખાય છે, આની એઠી છાશ પીવે છે. આ તો થોડા પરમેશ્વર હોય, આ પ્રભુ થોડા હોય. થઈને બુદ્ધિ અહીંયા નડે છે કે આવું કોઈ કરે નહીં, જેની પાસે ખાવાની કોઈ ખોટ નથી અને એ આવું ખાય છે. તે એટલું તો વિચાર આવે, કંઈકની ખોટ હોય, કંઈક ખાવા ન મળતું હોય ને આવું ખાય એ બીજી વસ્તુ છે. આને તો સારા સારા પકવાન મૂકીને આની એઠી છાશ પીવે છે. તો એની પાછળ શું વિચારવું એમ? એટલે બુદ્ધિ, લૌકિક બુદ્ધિવાળાની આ હાલત થાય છે. ભગવાનના ચરિત્રો ઉપર, ભગવાનના ભક્તો સંતોની જે ક્રિયાઓ ઉપર એને સંશય થયા રાખે છે કે આમ કેમ કરે છે, આમ કેમ કરે છે. એટલે એની બુદ્ધિની અંદર છે મુમુક્ષુતા નથી, મોક્ષ, પોતાની જે અંતવૃત્તિની, પોતે પોતાની વિશે જોવાની એને બુદ્ધિ નથી, બહાર જ જોવાની બુદ્ધિ છે. એને યોગે કરીને એનો અહંકાર અતિ પક્વ થઈ જાય છે, અતિ દૃઢ થઈ જાય છે ને અહંકારિક બુદ્ધિને યોગે કરીને બધેનો દોષ લેતો ફરે છે. તો બ્રહ્માજીએ આ મોટી ભૂલ કરી અને થયું કે હવે જો એ ખરેખર પરમેશ્વર હોત, મારે એની પરીક્ષા કરવી પડે. હવે જે બ્રહ્માજીના સર્જનહાર, હવે એ બ્રહ્માજી એની પરીક્ષા કરવા તૈયાર થયા અને વિચાર્યું કે એના વાછડાઓ છે એને પોતે યોગ માયા કરીને પોતાના લોકમાં લઈ ગયા. અને છોકરાઓ જે ગોવાળિયાઓ, ગોળ બાળ હતા એ બધા શોધવા લાગે કે આપણે વાછડા ક્યાં ગયા. કૃષ્ણ એને કીધું કે આપણા વાછરડા બધા આગા પાછા થઈ ગયા, કે દેખાતા નથી, ક્યાંય જો તો ક્યાં આગા પાછા નથી થઈ ગયા ને, ચાલો ગોતીએ. પછી કૃષ્ણ કે તમે જમી લો, હું ગોત્યો, તમે તમારું પતાવી લો, હું ગોતી આવીશ. ત્યાં વિશ્વાસ, જે કૃષ્ણ કહે એમ જ બધાને કરવાનું. એટલે છોકરાઓને વિશ્વાસ હતો. તો એ ગયા ભગવાન વાછરડા શોધવા માટે આગા પાછા જંગલ અંદર વનમાં આગા થયા. ત્યાં આ બાજુ જોયું તો બ્રહ્માજીએ વિચાર્યું કે હવે જેની પરીક્ષા કરવી છે એ અત્યારે ખરેખર લાગાવ્યો, તો એને છોકરાઓને ઉપાડી લીધા યોગમાં. અને આ ભગવાન આવીને જોયું કે અહીંયા વાછરડા ન મળ્યા, ક્યાંય આ બાજુ છોકરા ન મળ્યા. હવે જે સર્વના હૃદયમાં બેસનારા અંતર્યામી પ્રભુ, એને આ ક્રિયા, આ લીલા એને સમજતા કેટલી વાર લાગે? તરત જાણી લીધું કે આ તો સૃષ્ટિના સર્જન કરવાની જેને મેં જવાબદારી આપી છે એ આજે મારી પરીક્ષા લેવા આવ્યા છે. કંઈ વાંધો નહીં, મારે એને પરીક્ષા લેવામાં સહયોગ કરવો જોઈએ. જે હોશિયાર હોય ને, ખરેખર વિવેકી અને બુદ્ધિશાળી હોય ને, એ શું કરે, કોઈ ખબર પડી જાય કે આ મારી પાછળ કંઈ ખોટું કરે છે, કાવતરું કરે છે, તો પણ એને સીધો એની પર હુમલો ન કરે, એને કરવા દે અને પછી પોતે પોતાની તૈયારી કરી રાખે કે હવે આ કરશે તો આપણે આ રીતે આ કરવાનું, આપણે આપણી સેફટી સાચવી લેવાની. અને જે આ લૌકિક બુદ્ધિવાળો હોય ને, એ તો સીધો એમ જ કે મારી સાથે એને એવું કેમ કર્યું, હું આમ કરી નાખું, આમ કરી નાખું. એમાં પોતે એવું કરવામાં પોતે જ ફસાઈ જાય છે ઘણી વખત. જોજો તમે,
તો લૌકિક બુદ્ધિવાળાની આ હાલત થાય છે. વિવેકી છે, જે બુદ્ધિશાળી ખરેખરો છે, એને તો ખબર છે કે હું આ ડિસિઝન લઈશ તો એની પાછળ આ પરિણામ આવશે. એટલે ક્યારે પોતે બયાનબાજી પણ કરતો નથી ખોટી. કોઈ પણ પ્રસંગ ચાલતો હોય, લોકો બધા બોલતા હોય, પણ એ નહીં બોલે. એને ખબર છે કે હકીકત હજી હું જાણતો નથી ને બોલીશ તો કોઈનો દોષનો ટોપલો મારી ઉપર આવી જશે અને હું હલવાઈ જઈશ. આપણે જાણીએ છીએ ને 4 બ્રાહ્મણોની હત્યા થઈ. હા, એક નગર શેઠે પોતાના નગરની અંદર ધર્મશાળા બનાવેલી ને ધર્મશાળાની અંદર જે કોઈ તીર્થાર્થી આવે એ આ રે ઉતારો કરે ને એને જમવાની વ્યવસ્થા નગર શેઠને પોતે જ કરેલી, કે જે કંઈ જમવાની સીધું સામાન આપવાનું એ આપે. તો એક માણસ રાખેલો ને એ બધું સીધું સામાન આપી આવે. તો 4 બ્રાહ્મણો આવીને ઉતારો કર્યો એ ધર્મશાળામાં, ત્યારે એને નગર શેઠે સીધું સામાન મોકલ્યું. અને અજાણતા બન્યું એવું કે જ્યારે સામાન લઈ જતો હશે એમાં ઘી કે તેલ કે કંઈક સીધું હશે, એની અંદર ખુલ્લું હશે, તો એમાંથી કોઈ સમડી મરેલા સાપને લઈ જતી હશે, તો એ સાપની લાળ એમાં પડી ગઈ અને એ સીધું સામાન આ બ્રાહ્મણોએ જમ્યા, વાપર્યું અને એનાથી મૃત્યુ થયું. તો વિચાર કર્યો કે આમાં તો બધા સત્કર્મ કરતા હતા, કોઈને ઈરાદાપૂર્વક આને મારવાનું હતું ને કોઈ જાણતા નથી કે આવું થયું છે. નથી બ્રાહ્મણોને ઈરાદો કે ભાઈ આવું હોય તો અમે ખાઈ જઈએ, નથી આપનારને ઈરાદો, એને અજાણતા છે. નથી શેઠને તો બધાને મદદ કરવા માટે હતી. તો હવે આનો દોષ કેની ઉપર, કોની ઉપર નાખ્યો? હા, જ્યારે ખબર પડી બધા દુખી થઈ ગયા કે એ રીતે આપણા ગામની અંદર 4 બ્રાહ્મણો મરી જાય, શેઠ દુખી થઈ ગયા. ખબર પડી કે ઝેર ચડ્યું છે, કંઈક ખાવામાં ઝેર આવી ગયું છે. એટલે લોકો જેમ તેમ વાતો કરવા લાગ્યા. બધાને 4 પછી તો બધાને વિધિ કરી, અગ્નિ સંસ્કાર કરાયા. ત્યારે અગ્નિ સંસ્કાર કરતા હતા ને ત્યારે કોઈક બોલ્યું કે આ શેઠ જો આ 4 બ્રાહ્મણોને મરાવી નાખ્યા. તો આ જે બોલે ત્યારે એમ કહેવાય છે કે એનો જે હિસાબ લખવાનો હતો, આની હત્યા કોની ઉપર નાખવી, ત્યારે જમરાજા કે ભાઈ આ જો આની ઉપર નાખો. વિચાર્યા વગર બોલ્યો છે. વિચાર્યા વગર ડિસિઝન લેવામાં કોઈનું પાપ આપણી ઉપર આવતા સેજે વાર નથી લાગતી. ભલે ને 50 જણા કહેતા હોય કે આમ કર્યું છે આમ કર્યું છે, પણ આપણે જોયું નથી તો શા માટે ડિસિઝન લેવું? આપણે કોઈ પૂછતું હોય કે તમે શું કરો, તમે આવું થયું છે, તો આપણે ખબર હોય તો કહેવાનું કે ભાઈ આવું આટલું હું જાણું છું, અને એમાંય જો અહિત થતું હોય કોઈનું તો સાચું એ નહીં કહેવાનું. ના પાડી છે મહારાજે, શિક્ષાપત્રીમાં ના પાડી છે કે કોઈનું પોતાનું અથવા પારકાનો દ્રોહ થતો એવું સત્ય વચન પણ નહીં બોલો. તો આપણે તો એમ થાય કે હું તો સાચું જ બોલ્યો હતો, પણ જો તમે સાચું બોલવામાં કેટલા મરી ગયા. એટલે મોટા પુરુષોએ, મહારાજે ચોખ્ખી આજ્ઞા કરી છે, મોટા પુરુષો આ જ ડિસિઝન લે છે કે ક્યારેક ખોટું બોલતા પણ જીવ કોઈનો બચતો હોય, કોઈની રક્ષા થતી હોય, કોઈકની લાજ રહેતી હોય તો ખોટું બોલવામાં કોઈ દોષ નથી. પણ એટલું વિવેક રાખો કે એમાં એક મારાની લાજ બચે છે અને બીજાનું જાય છે એમ નહીં, ન્યુટ્રલ રહેવું જોઈએ. એમાં ઘણી વખત એ પક્ષપાત થઈ જાય કે ભાઈ આ આપણો છે, આને બચાવી લેવો જોઈએ, બીજાનું જે થાય એ નથી. બધેનું હિત થાય, મેક્સિમમ હિત થાય. પછી પોતાનું હોય ને એનું એકને લીધે બીજા 10 જણાનું બગડતું હોય તો એને ભલે દંડ થતો. હા, યુક્તિથી એને બહાર કાઢવો. જેમ કે જ્યારે દેવકી અને વસુદેવના લગ્ન થતા હતા ત્યારે દેવતાઓએ આકાશવાણી કરી કે હે વસુદેવ, હે કંસ, કે તને જેના તું લગ્ન કરાવે છે એ દેવકીનો 8મો ગર્ભ છે તારો નાશ કરશે.
ત્યારે એ સાંભળીને તો કંસ ગુસ્સે થઈને દેવકીને મારવા તૈયાર થયો. ત્યારે વસુદેવજીએ વિવેક બુદ્ધિ વાપરી ને કીધું કે કંસ, આ તું તારી બેનને શા માટે મારસ? તારી બેન તો તને મારવાની નથી ને. તને મારવા માટે તો એનો 7મો બાળક 8મો ગર્ભ છે એ એને મારશે. તો હું તને વચન આપું છું કે હું તેના જેટલા બાળકો જન્મશે એના ગર્ભથી બધા તને આપી દઈશ, તારે જે કરવું એ કરશે. પણ હું એમ કહું છું તું એને ન માર. કારણ કે તે વખતે વસુદેવજી એ બુદ્ધિથી વિચાર ન કર્યો હોત કે હું એને બાળકો હું તને બધા આપી દઈશ એવું વચન ના આપ્યું હોત તો શું કરત? દેવકીને મારી નાખત. માટે બુદ્ધિશાળી ખરેખર છે એ તો પોતાનું અને અન્યનું હિત ઈચ્છે છે અને કલ્યાણના માર્ગે આગળ વધાય એવો ઉપાય શોધે છે. નહીં કે પોતાનું ને અન્યનું હિત, પોતાનું હિત ઈચ્છે ને અન્યનું ખરાબ ઈચ્છે. એ ખરેખર બુદ્ધિશાળી નથી. એ તો સ્વાર્થી બુદ્ધિ વાળો છે. એ આલોકને વિશે ગમે તેવા રસ્તા કાઢીને પોતે બચી જાય છે, પણ મહારાજ એને છોડતા નથી. તો એવી રીતે મહારાજ કહે કે આપણે આ લોકમાં ભલે ભોળો હોય, કંઈ ન ખબર પડતી હોય, પણ એને અહીંયા આવીને નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, સત્સંગ કરે છે, ભગવાનનું ભજન ધૂન કીર્તન કરે છે, એને આવડે એવું જે કંઈક છે એ કરે છે. પણ બીજાની ટીકા ટીકણી ને કોઈને દાવો પેચમાં ઉતારી દેવો, કોઈ કામ કરી નાખવું, આ બધી પ્રવૃત્તિથી એ જે અલિપ્ત રહે છે એ જ ખરેખર સાચો મહારાજની દ્રષ્ટિએ બુદ્ધિશાળી છે. એ જ સૂક્ષ્મ ઝીણી બુદ્ધિવાળો છે. બાકી જે આ જે વ્યવહારિક બુદ્ધિમાં સૂઝબૂઝ હલાવે છે પણ પોતાના મોક્ષ માર્ગ નથી કરતો, એ જાડી બુદ્ધિવાળો છે. ને એ મહારાજે અહીંયા એમ કીધું છે કે એને બુદ્ધિ લૌકિક ગણી છે, પણ એ ખરેખર તો બુદ્ધિ વગરનો છે. એ આ લોકની વિશે બુદ્ધિવાળો છે. એને તો આ મૃત્યુ પછી એને તો જન્મ મરણના ચક્કરમાં ફરવું પડે છે અને નરક 84માં પણ જવું પડે છે. માટે વિવેકી હોય એને વિચાર કરી અને પોતાનું હિત થાય, પોતાથી અન્યનું હિત થાય એ કરવું, પણ કોઈનું અહિત ક્યારે વિચારવું નહીં ને ખોટો કોઈની નિંદા ટીકરીમાં ક્યારેય પણ આપણે બને ત્યાં સુધી ભાગ નહીં લઈએ તો આપનું કલ્યાણ નહીં બગડે. જો એમાં આવી ગયા કોઈનું આપણે જાણતા નથી અને કોઈના સાંભળ્યાથી આપણે બેકીને બોલી નાખ્યું તો એનું આપણે જ સહન કરવાનું થશે. માટે આપણે એકાંતિક ભગવાનના ભક્ત છીએ તો ભગવાન રાજી થાય એ રીતે વર્તું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ ભજે કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ.